बोलता ही नहीं नीची बात से शिखर बाथीबा शिखर ट्रैक्टर साफ करवाने की दूसरे से કર્યું કે ને અલે બાથીબા શો ખોવાઈ જાય લે બકુબા ઓ હું કરો છો આ દૂધ આ નાખું છું બેહા ને એટલે ઓમ ઢોરાનું નાખજો પાછા ના હોદનું દૂધ નહીં કાઢી પાછા તો હું તમને નાખું આવ્યું હું તો ના ખાવ કે તમારે ખાવાનું છે તો હું ઢોર જ નાખું તાણી હા ઢોરે નાખો અને હું કહું છું હા બોલો તો મહિનો પૂરો થઈ જાય પગાર પગાર કે પૈસા શામ ખબર છે અલે આપણે પહેલી તારીખ તો આપવા દો પહેલી તારીખ આવે પણ મારે ફરી મારે બહુ કાઢવું છે કારણ કે પણ તમે તો હમણાં ગોભલો મારી વાત 30 તારીખ ના લઈ ગયા તમે 30 તારીખ લઈ ગયા સાચી વાત છે પણ મહિનો પૂરો થવા દો કે યાર પછી આખો દાડી માજ માજ કરો છો પણ હું કહું ખબર છે હા. મારે કાઢવું છે આ જો આ ઘઉં લાવવાના છે હરિયાણું લાવવાનું છે બધું લાવવાનું છે તમે કોમ કરજો હોદના લઈ જાજો આજે હું કીધું હા હા હોજે આલું એટલે બાથીબા શું કરે છે એ તો હું ખબર નહીં રાખતો ભાઈ હો અલે બાથીબા ઓમ ગમે પણ ફરી પણ હારા છે કારણ કે અડધી રાતનું કોમ કાઢી હતી કારણ કે આપણે કોમે રહ્યા છે પણ ઓમ આપણે ઘર જેવો સંબંધ રાખે કારણ કે આટલી ફરીથી મને આવી પણ ખાઈ આપણે એવું રાખ્યું નહીં અરે આટલું હોશ કરીને પેલા હજી પેલા ફકાઈ ટોવા જ આવું છે કે પેલા આ જીવડા ખાઈ જાય આ ચોક પડી ને પછી હું એમાં જાતા ઉતા બેન નાખો હા અલે ભાઈ ટ્રેક્ટર સાફ કર્યું કે તા હું જ નથી કરતો તાણે તમે જો હા આ સાફ કરી અને પેલા ટેન્કર ગોમકોચ ભરી હા. અને ગોમમાં મૂકવાનું છે બરોબર આ મૂકી દે એટલે તમે લઈને જાજો બરોબર હારું હારું અને મસ્ત આમ શું આ કેટલો શીપટ પડ્યો જોવો તો ખરા તમે આ ભગે સાફ કરો સાપ પીને સાપ હું કીધું હા હા અને હું પૂછું બોલો હવે પગાર આપણો તો મને પૈસા આલો અલે તમને જ્યાં વખત હું 25 તારીખ પગાર નહીં લઈ ગયા તમે વાત સાચી વાત છે તાણી તો ઉભા ના રહી પૈસા અમારા છોકરા છે અલ્યા બાપજી અમને ખબર છે તમારા છોકરા છે બધાના તમારે- છોકરા જ છે તમારે એકલો ખાટમાં એકવું છે પણ અમારે જોવી છોકરા ને અલ્યા ભાઈ અકોળા ખાટમાં એમ નામ તો મજૂરી કર્યા કરતો શું બેહાય છે ભયા પૈસા તો આલવા પડે તાણ હા? પૈસા જ જોઈ પાછા આજે જો હે હું પૈસા આલવા પડશે તમારે અલ્યા તમારે એકલો ખાટમાં એકવું છે ને અમારા છોકરા હું તમે કોઈ મનકાન ઘેર ઘેર જોઈ લેવા અલ્યા ભાઈ તમે હોપડો જ ખરા મારા પૈસા આવે છે અરે એટલે મારા પગાર નખાય એની ઘરે તમને પેમેન્ટ મળી જાય તમારું આ તાજી વાત તમારે શું કે કરોડ રૂપિયા આવતા ભાઈ હા. પણ મને પગાર આવો હા હા પગાર મળશે ને પણ તમને પહેલી તારીખ પહેલા નહીં મળે એમ કહું છું પહેલી તારીખને મારે 10,000 રૂપિયા જોઈ 10,000 હોય પણ તમારો પગાર તો 7,500 છે ને તમે 10,000 માગો છો ને 10,000 રૂપિયા જોઈ પગાર સારું હડો કરશું કોક હો? સુની પાછા તો ભૂલી ના જતા પાછા અને પેલા જીતુભા શું ગયા જીતુભા તો કામ કરતા હશે ઢોરાભાઈ નાખું શાંતિ શક્તિ વાળી હે અલ્યા જીતુભા હાવ શું કરો તમે આ ઢોરાભા આવું છું આ સર પૂરો કર્યો ના ઢોરાભાઈ સાર નાખું અને પૂરો પાયા બધા પાયા કે આ બધા બાકી બાકી એવું છે હા સારું સારું તમે પૈ ના નહીં ધોરા પાસ તડકાનો સોયલા બોજો પાછા સારું સારું તો હો? કોઈ નાખવા સારું સારું હો સારું સારું ના ના બિચારા કોમ તો સારું કરે છે હો ભાઈ કોમ કરે છે તો બસ અને કોમના તો પાકા છે પાછા આમ સારું કોમ કરે છે હવે ઘેર બેઠા બેઠા કંટાળો આવે છે અને શું જાવું છે વિચાર કરું છું કે આ તો ભાઈબંધને ભેગો થતા હો આ તો દશીબા પાસે જતા આવ્યો મને ઘરદાન મને ફોન કરું કે પછી રૂબરૂ જાઉં ના ના મને રૂબરૂ જ જવા દે હળો જો આ તો મળતા આવું ઘણા દાડા થઈ ગયા છે આ તો મને ભાડીદાર ખુશ થઈ જાય પાછા પહેલાં તો અને એ આવતા નહીં આ બાજુ મારે જ જવું પડશે આ તો મારા ભાઈબંધ છે ને ખુશ થઈ જાય બીજી વાત છોડો પણ આ તો એનું ઘેર થઈને અને ચા પાણી કરીને અને શાંતિથી બેહવું છે બે જણા વાતો કરવી છે બીજી વાત છોડો જઈને અને ઉતવાળો હેડું છું પણ સારું ઠે આવે એવું થાય છે પણ રાગી રાગી હેડવા દો ભયા દશુભા એ દશુભા મારા ભયા તો બોલતોય નહીં
અને ગાયો તો ઘરમાં બોજી કાઢો ને હવે તો આમ ઠેઠ થડમ બોજી કાઢી છે તમે અખોટા કરતા કરતા આવો છો અલ્યા ભાઈ હા આ તો કીધું ઘણા દાડા છે કીધું લાવજો દશમાન ભેગો થતા આવું પણ આ હોભળો જ ખરા હા આ ગાયો કીધું આમ થોડી નજીક બોજી છે ઘરમાં બોજી કાઢો ના આવે તો આમ તો વિચાર છે જો હા આ ઘરમાં મેં સોફા લાવી મિલાવી છે હા પેલા બચ્ચા તો રાત્રે સોફામાં જ ઊંઘાડું છું ના હોય તાણ જોયા આ બે સોફા લાવી મિલ્યા છે ને જબર બનાવ્યા છે ને તમે સોફા ચોથી લાવ્યા કોને આલ્યા કોને આલ્યા છે કોણ આ તો ગાડી દુનિયા હતી કે હા હા કીધું લાજી લઈ જવા ભાઈ એવું છે આ બડે બચ્ચે તો બેહી રહી જાય ને હા એના માટે લાયા છે હારા લાયા છો તાણ જો આ બીજા આ છે ને હા. આજે આપણે બે આવવાનું અને હવે બચ્ચે નહીં એવું છે હા જો ના ના તમે ઊંચા હો હોય ના ના હવે હું બોલાવવા અને ઘરમાં તમે જબરદસ્ત કર્યું ભાઈ હવે ભાઈ હમણાં તમે મને આવ્યા કે જો હા. આ ફુંદન મુંદન મુકાયા જબર મુકાયા છે ને? ચાલ ઘર તો સારું કર્યું છો તું કુવા પર રહેવું પડે એટલે હું વ્યવસ્થિત જોવા કે તાર જબર બનાવ્યું છે ટકાટક અને હું કહું છું હા કે હું કરો છો તમે તો કોઈ નહીં બેઠા તો શું કહી દઈએ એમ તો આ લાઈટ હતી જે ટીવી બેઠા હતું લાઈટ હતી બંધ કરી દીધું પછી એવું છે ઓવે તો પછી જોડો બાયને બેસી એવું છે લેવડો બાય અને મારી વાત સાંભળો હા તમે અમે તો તમારા ઘર હોમાં આવીએ છીએ પણ તમે કેમ આવતા નહીં મારા ઘર હોમાં અલ્યા ભાઈ તમારે તો શું છે ખબર છે હા તમે 3-4 ભજીયા રાખ્યા છે અમારે તો અમે ભજીયા છીએ વખત તો પેલા બધું કામ અમારે જ કરવું અરે પડે ભાઈ ભાજ્યા મારા બેટા હખણા રહેતા નહીં હું કરવાનું કેજો સબ પૈસા જ માજ કરે છે, પૈસા જ લાવો બસ બીજી વાત જ એ નહીં તો ભાઈ મજૂરી કરે પૈસા તો હાલવા પડે ત્યારે મફત તો કોઈ મજૂરી કરે અત્યારે તાર તાણે શું કરવાનું કેજો અને ઢોરાય દો એક જણા તો વાળી ઢોરા દોવાન કહે છે ને તે વખતે દોતોય ને એવું કે અડધું દૂધ તો મોય રાખે છે તમારે ગાય જેવી બાજડો મેલતી પછી એને ના દોડવું ના પડશે. કમ્પ્લીટ છે એટલે હોબળો કે હા એ તમે દાગીના બનાવવા મૂક્યા હા એ કણ મારે બનાવવા મૂકવા છે જે હવે આપણે જવાનું છે કે હા જે ભેગું ભેગું બોલવું આવતા હોય છે ને આવે પછી સારું સારું વધો નહીં હો હું આવું તમે ઘણી વાર રહીને એટલે હું તમને એમ કહું છું તમે બોનામ કેટલા આલ્યા હતા હું તો 50,000 રૂપિયા આલ્યા હતા સારું આપણે એટલા જ આલીએ હા ભાવ વધારે છે કે ભાવ તો વધારે છે પણ માપના જ બનાવે છે હાલ તો ઘણો ભાવ ટાઈટ છે એટલે માપનું જ બનાવું વધારે નહીં બનાવું હા બસ એટલે માપનું બને અને બોનું આલીને આવતા રહી અને ઘઉં લાવ લઈ જાઓ ઘઉં તો છે આવું ભાઈ એટલે વખોડી લઈ જો આપણે પૂંગ પાડવા તો વખોડી લઈ જવા ના ના પડે પૂંખ નહીં પાડો મારી વાત સાંભળો અમારે મકાન થૂથા ખાવા તો આવજો તમે મકાઈ મકાન ખાવા ખાવા છે મકાઈ ખાવા છું હું શું કહું છું બોલો હું તારું વરિયાળી બગડી છે વરિયાળીમાં કાળિયો આવી ગયો છે ને રોગ આવ્યો છે ચરમી આવી ગઈ છે એટલે મને વરિયાળી તો નુકસાન જ છે પણ હવે શું કરવાનું કહો આ તો કુદરતના હાથમાં છે બધું છે આપણા હાથમાં છે કહો એ વાત તો સાચી હા તાર હું આવું પછી સારું સારું હો હા હા અને જો હા તમારા ઉપર ત્યાંથી ફોન આવે ને તો મારી વાત કરજો પાછા એટલે ફોન તો એનો આવ્યો છે પણ આપણે લેવા તે વખત ભેગા ભેગા અંગાત તમારું બોલવા આવતા જવું સારું સારું હો અને જવાનું થાય ને ફોન બોન આવે તો પછી આવો કણ હા પણ કેટલા વખત કહેવાનું કહું છું ને ફોન આવ્યા તો સારું સારું ગાઢનું ઓછું ફાળે ઘાટ પડ્યા છે જાણે પણ મારા હાલ મગજ થોડું દાગીનામ થઈ પહેરી ગયું છે એટલે પૈસા વધારે પૈસા નો ઘણા ડગલો. તેમાં તો ઓછું વાપરો તમે ઓય, ઓય. લો, હો? તમે આવો તાણ હો હાર હાર અરે આ ટ્રેક્ટર હજી સાફ કરી નહીં રહ્યો કે એ શું છે અલ્યા ટ્રેક્ટર નો કલર ખોડો છે હું તું તો શાનો અડધો કલાક થી સાફ કરે છે ને પણ તમે મને નુખવાનું કેટલા નુખવું જ પડે કે મારે શાના લુંખો છે એક કલાક થી અલ્યા એ હા તું યાર કલર ખોડી રહ્યા ટ્રેક્ટર નો અને પેલા જાજે ભાઈ ટેન્કર મુકતા હો મુકતાય પણ શિયાટો પાડવા દો ભાઈ આ શિયાટો પાડો છો કે પેલો મારો શિયાટો પાડશો મારે શિયાટો પડી તારે? પડી જ જાય કે ઓવે તે ઝટજો હવે લા પેલા હવે ફોન આવ્યા છે પરીનભાઈ જોતો થતા હું તો આપણે બે જણા થાય અમદાવાદ અમદાવાદ જઈને ગોટા બોટા ખાવું બે જણા ફતે અમે શિયાળાના કચોરી બચરી ઝાપડીએ કે પેલો તો કારીગર તો છે પાછો મુજીનો ટાટ એક રૂપિયો વાપરે એવો નહીં કારણ કે પાછા દાગીના બનાવવા જ મારે આ શું બનાવશે યાર પરીનભાઈ તો ગાડીને બેઠે છે કઠારા બંધ કરીને બીજી શું કરે પછી કે પોતાને છે કે પછી આવો ઘણ્યા છે હવે પાછી બા તમે બેઠા છો આ ટ્રેક્ટર નું બેઠા વળી તો હાલ તો બેઠા હતા બેઠા બેહું જ પડે તાણ કોમ કરો કે ભાઈ આગળ હોય ભાઈ તમે પણ સાત કર્યા કે તમે જોવા કોકના કોમી આવ્યા તમે કના આવ્યા તમે અમારા નુખું નુસશે ના નુખું ના નુસશે હા તમે શું કર્યું લોકોની મજૂરી કરી મરી જાવ તમે આ તમે શું કે લોકોની મજૂરી અમે લોકોની મજૂરી કરતા પણ તમે શું એના કરતા તમે જતા રહો તમે સોનો મગજ કરતા આવો તો કહેલો મારે છે મગજ મારી ના કરવાની પાછી ટ્રેક્ટરનું કુએ નુકસાન હમણાં હા હું બોકાય ગયું કઈ સોનો લુસ ને ખાપો ભગવાન તો વાર લાગે તમે જતા રહો સોનો માના આખી જિંદગી લોકોની મજૂરી કરી છે સોનો બરાબર, જો. પોડા બેઠા બેઠા પગે દુખવાયા ને
ઉપાધિ કરી જવાય. જો તૈયાર છે કે નહીં? આ બેઠા તમારી વાત જોઈ તમે આવો તો કે એવું છે એમ? જાણે તમારે તો હાલ જો કરું બેઠા બેઠા વિચાર કર્યું ઊંઘે ઊંઘે આખો ગયા પણ હોભળ થયા હા આ ટાઈમ જાય કે ત્યાં બીજું શું કરીએ છે જો એ વાત સાચી છે. ના બે ત્રણ જણા કામ કરીએ એટલે આપણે તો બધું હેડી જાય. પણ એક કામ કરો તમે હા કેજો આ બે ત્રણ જણા કામ કરી પછી ઘર પીછો એકલો જ રાખો યાર બે જાઓ માણસ તો ત્યાં કોળવા પીછો રૂપો તો પેલા ખોડે એ ઘરે લઈ એકલો જ જાય આમ તો ચાલે પાછું એક માણસ બીજો રાખી દઈએ. એ પરમભા હા હું પેલું આ ઢોરાનું ઢોકું નાખ્યું છે હા. અને પેલા જઉં છું જો 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 ગોવા જઉં છું મગજ ટોવા હા. હા જતા હો તમે. આપણા હું તો પેલા કેરલા ખાઈ જાય છે ના ના એ બગાડતા થાવ જો જઈને આવડો આ કોણ છે અમાર ભાઈબંધ છે. ભાઈબંધ છે? ઓવે સ્વાતિ ભાઈબંધ શાંતિ આ તો ઘોડા ડોવા છે તમે ક્યાં લો વાળા અરે ક્યાં જવા દીધે આ તો અસલ માણસ છે મારે આ તો આ બધા આખા ઘરની રેત દેખ રાખે છે મારે. એવું છે જાણે તો અરે હું કહું છું હા પેલું વજન ખાલી ચાલે એમ નહીં અરે તમારું નક્કી થઈ જાય તમે હાલ કોમ કરો. એવું છે? હા અને આ વખત મકઈ હારી ભાઈ આપણે જબરજસ્ત છે મકઈ તો તમે જોતા આવો ખરા. મકઈ હારી તો હારી છે પણ એક કામ કરવું છે અરે ના હોય ને તો કટ્ટુ ભરીને ઘેર લઈ જાવ છે આ છોકરા ખાઈ કે આ પૈસા નહીં હાલતા હું કહું છું હા બોલો હું જવું જાણે બહાર જો મકઈ હારી છે હારી હારી મકઈ હારી? આ હમણાં મકાઈ આવે છે હારી તો ખોલી નાખો અલ્યા, તમે જો આવી શીખવણ હાલો છો બેઠા બેઠા. અલ્યા, એ બેબાન અમે એવા નહીં પા પૂછો હોય ને અમારું કામ કેવું છે એમ આ તો મારા ઘરને આખે રહી દેખ તો આ ઓના ઉપર જ છે બધી. એવું છે જાણે પછી તો રાખવામાં ઉતરડા છે પૈસા પછી આજે પાછા અરે ઉત્તરાયણ તો જબરજસ્ત કરાવું હું વાત કરો તો. એવું છે? ઓવે. પતંગ લાવવા જા આવડો મોટો અને વાપરા કે લે તમે જો હા આ આવડો મોટો પતંગ લાવું પતંગ એટલું બધું લાવશે પણ એ તો- પતંગ વાયર લઈ લીધા ઉપર એ તો દાહાર અમે ખૂંટો માન છેડે પોટકાશું. હા તો અને બીજું કહું આ દોડી સી લાવે ખબર છે ના પેલું રોટલું નથી આવતું ઈરું લાવવાનું છે કારણ કે આ દોડો ચાલી જ ના એ ટૂંપો ના ખાને બીજું કોઈ નહીં વળે. ચાલો જાજો ના પેલા બધું બગાડ છે હમણાં. અને વાપરા કે હા આપણે અત્યારે જવું છે કે મોડા જવું છે. ના ના યાર રૂપ છે એ તો મારી વાત સાંભળો ઉભા દાડે જઈને આપવાનું છે કે રાત ઉપર જવાનું છે. હવે એટલો તો લોકોને તો રાતો હાથ રહેવું પડે તો રાત વાવ રહેવું પડે ને તો પછી કામ કરવું પડશે. મારો હોય એક માણસ રાખવો પડશે રેખદેખ કરવા. કીધું એક માણસ લઈ આલો કેમ કે આ તો બધા કોમમાં બધું જોવાનું હોય બરોબર અને આ ઘર માટે પેશન્ટ રાખવાનો હશે. રેક માટે ઓવે એક કામ કરો હા આપણો ગામ એક ડોહો છે શું નામ છે? હોમ દુકાન છે આપણે હા બરોબર એ ડોહો હારો છે પાછો. તો હાલ જે રેક રાખે એવો માણસ છે તે તમે કામ કરજો ફોન કરજો ભાઈ ઉપર ફોન લાવે ને જરા લગાવજો મને લગાવો. હમ તો નંબર મારમાં યાદ છે ભારી ગયો 1 મિનિટ તો લગાવ કર હોય તો ભાઈ દશુભા હા હું તો નંબર આમ તમારે ઇંગ્લિશમાં આવડે છે કે આ ભણેલા છે આ ઈરે છે ને ઓવે ઓવે બરોબર હલો આ લેજો દશુભા નાલું હમદુબા હું ગયો તો તમારી વાતો અભળી દો તમે પરિવાર ઘેર આવો લાડો તો નહીં ઠાર્યા પણ અમારે જવું છે બાર એટલે તઈ નોકર નહીં રહ્યા છે એને રેક દેખ તમારે રાખવાની છે ઓવર તમે જટાવો ઓવે દાડો રહેવું પડે રાતે રહેવું પડે એવું છે રેક દેખ રાખવાની છે કે સારું સારું તો આવી જઈ લો હલો કેટલા પૈસા લે હો બધા 500 રાખો કે હારું હારું હડો 1000 રૂપિયા લે પણ આવી જાજો તમે હડો હા 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 આવી સીમ આવીશ આવીશ હવે આયા જ નહીં તો સારું તો આપણે મોડું થાય આપણે પેલા ઢોરા બધા સોયલે બોજ નાખ્યા છે હા. ને કોમ પટી ગયું છે કોમ પટી ગયું કે હું કહેતો હતો બોલો મને 500 રૂપિયા ઉપાડાજો યાર સામાન લાવો છે કે પછી આવું હું પણ તમે હમણાં જતા રહીએ પણ લઈ જતો પણ આ તો અચાનક જરૂર પડી કે એટલે પણ તમારે શીખર જરૂર છે એમ બીજું હતું જ નહીં કોઈ જો મારા બહાર આવવું પણ લે તમે લઈ જાજો પછી હેડો અમે કોક કરશું હારું હું પાછો તરત આજે સારું સારું હા હવે પૈસા મળે આપણે મોડું નહીં થાય કે
પેલા હમતુભાઈ આવ્યા તો સારું થયું. એ તો હમણાં આવી જાય એમ લોક તો ખટકવા પર એમ? હા તો બરોબર. પરમભાઈ હા ટ્રેક્ટર સાફ કરી દે હા. સમજા સરકાર ટ્રેક્ટર લાવ મને આ તરત 10,000 રૂપિયા વધારે મારે બહાર જાઉં છું. અરે 1200 ગમે તે તમે કાલે આવી લેતા જ મારા પાસે. હાલ બહાર જાઉં છું બરાબર. પૈસા જોઈ તમે 1200 ગમે તે પૈસા જોઈએ થાય અત્યારે અભિષેક ના કરો પૈસા મગાતા હે. અબચા કઈ વાત નહીં અલ્યા કોઈ સમજાવો કે હોય તમારે એકલું પર દેવું છે અમારે પર સાફ કરતો પૈસા મારી મજૂર ના આવી તમે મફત કરો છો મફત ની પગાર આવી મને તે પગાર આલું છું તારું ઠીકરા આલું છું. પૈસા આવો મને 10,000 રૂપિયા તમે બાદ આવો ગમે તે તો 10,000 રૂપિયા લીધો હાડો હાલ તમે તમારા કોમ કરો ટ્રેક્ટર મૂકી માર ઘેર 10,000 માં ટ્રેક્ટર મૂકી દેવા. આ મૂકી દઉં તો તમે તો ચાલો ને એના કરતા પૈસા લઈને ટ્રેક્ટર નું લઈ જાઓ. આ પૈસા આવી જતા તમે નહીં તો ટ્રેક્ટર હાડો આપણું વાત ના હોય ત્યાં લઈ જાઓ. હો જો ઘર જુદું થાકી પૈસા માંગે આવે સર નહીં આવી તમે મહેમાન તો માપે બોલો રાખો તો ભમાત વાલે આવો ખબર પડ પર આવો અલા તેરા જેવો સેટલા ગમો ફરી બહાર આવો બહાર બાર આયેલા શું કહેતું જાય તમે હોજે આવો કે તમારે પૈસા આવી બરોબર પણ તમે આવા ગરમ થઈ જાઓ નકમ પડે ના ચાલે આવું. ના ના કોઈ નહીં તમારી નોકરી પર હું નહીં બેઠો હારું હારું નોકરી પર ના બેઠા બીજા જતા રહેજો તમે બીજો કોઈ હાલે તો બરોબર. પછી આપણે પૈસા પડી અલા જો હા હોજે તમને મળી જાય બરોબર પણ હાલ બહાર જાઉં છું લાગા હવારે આવજો શંકર મારું મોડું થાય તો ના આવીશું. બે બધું મત બોલો પછી આપણે હવારમાં એટલે હું વાત કરતો હોજે મોડું થાય ના આવું તો હવારે આવું તો હવારે તમારે આવી નહીં જવાના. હાથ વાગે પૈસા દોઈ પાડ 7 વાગે તો તમે ભૂખ્યા જ હોય રવાડી વાતો કર્યા આગળ લો દશબા આવો પણ પેલા ભાઈ ફોન કર્યો એ આયા ના પણ બેહો તો હમ તો જગા થઈને જાય એકદમ અરે એ હતા ને શાના નીકળ્યા છે શિખર. અને હું બોલું હા આ ભાઈ કેવું રાખો છો ફોમાંથી વાહ આમાં થોડી હવે આપણે થોડા હું તે કોમ કરાવવાનું એટલે થોડું મને જવું પડે યાર. મુઝા આવો હમતુભા. હા આયા આવો અમદુબા હા આયા શું બે જણા આયા છો? આ છોકરું તો હું જો ગમે તો એ છોકરાને લઈ જ છું એવું છે હા ગમનું છે એમ કે આ બાજુનું હું જો ગમે તો હવે તો મારી વાત સાંભળો. હા. તમારે કોમ કરવાનું છે બોલો તમારે ખાલી મારા ઘરની રેખદેખ રાખવાની છે ને મકઈ હોમો ઓટો મારવાનો પેલા 3 જણા કોમ કરશે હા. બરોબર અને ખાલી અમારા ઘરની રેખદેખ અને મકઈનો ઓટો મારીને અને જીવડો ઉડાડી ના આપવાનો બરાબર. હું કોમ નહીં કરું ખાલી ઓરડ જ રાખવાની. અને પ્લસ પ્લસ એનું એની રેખદેખ રાખવાની પાછી તમને કીધું ના કે બધાને રેખદેખ રાખવાની બધું રાખવાની. હા બરાબર. બીજું કે અમે જાય છે બહાર બરોબર અમદાવાદ જવાનું છે હા. એટલે આ ભાઈના હાથે જવું છું જો રાજમાં રહેવા થાય તો રહેવું પડશે એટલે તમારે રાજમાં હોય ને રહેવું પડશે અને અમે જવાના છે જો એટલે અમારે રાજમાં રહેવું પડશે બરોબર રહેવાનું થાય હા. તો મને ફોન કરી દેજો સારું મેડમ તો કે આ છોકરું અંગાત છે ના ના લગભગ તો રહેવાનું જ છે તમારે રહેવું જ પડશે એવું છે એમ? ઓય લડો હા, પણ બરાબર. નોંધાય છે અને પેલા જીતુભાઈ ગાડી સાફ કરી કે ના કરી હું હવે મજૂર જ છે ને એ રહ્યા ઓય હારું તો અડો મારામાં આવી ગયો હવે સારું હો અને અમે જાય છે બરોબર હારું અને તમારે કઈ જવું પાછું આ જવાબદારી તમારી હારું હારું એવો વાત છોડો લડ દાડા અમે જાય છે. મારા? હા મારા 700 છોકરાના પાછા અલ્યા બેના થઈને ધાર કીધા છે સમજી લેજો કે તમે કોકા પાડ્યા વગર હારું હળો મરવા દીજો તમને મજૂરી લાયા છો બેવા નહીં લાયા ઊભું થા છો અરે એકવા નહીં લાયા રૂપિયા બહી લ્યો છો હળો તો માર લડો બેહો ગાડીમાં ગાડી બેહો ઉપર બેહો ના ના ઉપર હું લેવા બેહું મોજ જગ્યા ગણીએ છે ને જો આ તો બે નીકળી ગયા હવે તો જતા રે હવે હવે હેડ હું તને કોમ બતાડું ને હા એટલું તું કોમ કર હેડ સારું સારું વાહ છોકરા હા તું છે ને પાછળ ઓટો મારતા હા અને જે સોણ બોણ હોય ને ધોરણ સાર નાખવાની હોય સોણ પડ્યું હોય તો એરું ઉકેળ નાખી દે એરું કામ કર અને પેલા બીજા 3 જણા છે ને હા એને હું જોતા બે તો નહીં રહ્યા કે સારું સારું અને આજ તો એક દિવસનો માલિક આ બે માળનું મકાનનો આજ માલિક હમતું ભા હા મારું ગઢવાડા હા